નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચાર ઉપર નજર કરીએ તો માત્ર કિસાન નિધિ જ નહીં, સરકાર ખેડૂતો માટે ચલાવે છે આ ખાસ યોજનાઓ। જાણો કેવી રીતે ઉઠાવી શકો છો ફાયદો। તો ભારતમાં અંદાજે 9 થી 15 કરોડ ખેડૂતો છે, જે ભારતને એક કૃષિ પ્રધાન દેશ બનાવે છે। જો કે ગરીબી અને અભાવમાં જીવતા ખેડૂતોની સંખ્યામાં ઘણી મોટી છે, તેથી ભારત સરકાર ખેડૂતોની પ્રગતિ અને ઉત્થાન સૂચિત કરવા માટે અનેક યોજનાઓ ચલાવે છે। અહીં જાણો સરકાર ખેડૂતો માટે કઈ કઈ સ્કીમ ચલાવે છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જે ખેડૂતોની ઉન્નતિ માટે ચલાવવામાં આવે છે અને અંતર્ગત ખેડૂતોને બિયારણ, ખાતર અને ખેતીના અન્ય સાધનો જેવી જરૂરી વસ્તુઓ ખરીદવામાં મદદ કરે છે। આ યોજના હેઠળ સરકાર દરેક પાત્ર ખેડૂત પરિવારને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે, જે 2,000 રૂપિયાના 3 હપ્તા ચૂકવવામાં આવે છે। તો બીજી યોજના છે કિસાન ક્રેડિટ કાર્ડ અને પાક ધિરાણ। તો કેન્દ્ર સરકાર દેશભરના ખેડૂતો માટે લોન સ્કીમ શરૂ કરી છે, જેના હેઠળ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અંદાજિત 3 લાખ રૂપિયા સુધીની પાક લોન આપવામાં આવે છે। હવે ખેડૂતોએ ઊંચા વ્યાજ દરે સાહુકારો પાસેથી લોન લેવાને બદલે આ યોજના હેઠળ સરકારી બેંકોમાંથી લોન લઈ શકે છે। આ લોન પર વ્યાજ દર ઘણો ઓછો છે, ખેડૂતોને માત્ર 7% વ્યાજ દરે 3 લાખ સુધીની લોન મળે છે। જો ખેડૂત સમયસર લોન પરત કરે તો તેમને વ્યાજમાં 3%ની વધારાની છૂટ મળે છે। આ યોજનાની ખાસ વાત એ છે કે કોઈ ખેડૂત 1.6 લાખ રૂપિયાની લોન લે છે તો તેને જમીન ગીરો રાખવાની કે કોઈ ગેરંટી આપવાની જરૂર નથી। તો ત્રીજી યોજના છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના। આ યોજના સૂચિત કરે છે કે દેશના દરેક ખેડૂતોને ખેતી માટે પાણી મળે અને ખેતીના સંસાધનોનો સુધારો થાય। સરકારનો ઉદ્દેશ્ય છે કે ખેડૂતો માત્ર વરસાદ પર નિર્ભર ન રહે, પરંતુ તેમને ખેતીથી આધુનિક પદ્ધતિઓ પણ મળે। આ યોજના ખેતરો સુધી પાણી પહોંચાડવા માટે પાઇપ નેટવર્ક બનાવવું અને જળ સંસાધનોનો વિકાસ કરવો સામેલ છે। તો પાંચમી યોજના છે પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના। પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના 12 સપ્ટેમ્બર 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને સામાજિક સુરક્ષા એટલે કે પેન્શન આપે છે, જેથી ખેડૂતો વૃદ્ધા અવસ્થામાં સન્માન અને જીવન જીવી શકે। 60 વર્ષની ઉંમર પૂરી થયા પછી ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે। આ યોજના ખેડૂતો જેટલી રકમ જમા કરાવે છે, સરકાર પણ તેટલી જ રકમ સામે જમા કરે છે। તો છઠ્ઠી યોજના છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના। આ યોજના હેઠળ ખેડૂતોને માત્ર 2 થી 5% પ્રીમિયમ પર પાક વીમો આપવામાં આવે છે, જે બાકીની રકમ સરકાર ભોગવે છે। જો કુદરતી આપત્તિ કે અન્ય કોઈ કારણોસર ખેડૂતનો પાક નિષ્ફળ જાય અથવા તો બગડી જાય તો આ વીમા દ્વારા તેને આર્થિક વળતર મળે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ